અંકલેશ્વર ખાતે ચેક રિટર્ન કેસમાં આરોપીને કોર્ટ દ્વારા 1 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી। બનાવની વિગત અનુસાર ફરિયાદી સૂર્યા એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર યુનુસ નિસાર શેખ એન્જિનિયરિંગ હાર્ડવેર માલ સામાન ખરીદ વેચાણ કરી વેપાર ધંધો કરી જુદા જુદા ઓર્ડરથી એન્જિનિયરિંગ હાર્ડવેર માલ સામાનનો વ્યવસાય કરતા આ કામના આરોપી નિશા એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર જીતેન્દ્ર પાટીલ ફરિયાદી સાથે ધંધો કરતા આવેલ। તે દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી જુદા જુદા સમયે જુદા જુદા બિલથી એન્જિનિયરિંગ હાર્ડવેર માલ સામાન ખરીદ કરેલ। માલના નાણાં નિયત સમયમાં આરોપી દ્વારા ચૂકવણી ન કરાતા ફરિયાદીએ 3/12/2021ના રોજ આરોપીએ આપેલ આઈડીબીઆઈ બેંકના ચેક ફરિયાદીએ પોતાના બેંક એકાઉન્ટમાં નાખતા 2 ચેક પેમેન્ટ સ્ટોપ અને ઇનસિફિશિયન્ટના શેરા સાથે પરત આવેલ, જેની ફરિયાદીએ આરોપીને જાણ કરતા આરોપીએ કોઈ સંતોષકારક જવાબ ના આપતા સૌપ્રથમ વકીલ એઆઈ પઠાણ મારફતે નોટિસ મોકલવા છતાં આરોપી દ્વારા બાકી નાણાં નીકળતા ન ચૂકવી આપતા અંકલેશ્વર કોર્ટમાં વકીલ એઆઈ પઠાણ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી। જે કેસ અંકલેશ્વરના ચોથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં જતા આરોપી તરફે વકીલ પીઆર પાનવાલા હાજર રહ્યા હતા, જેમાં એઆઈ પઠાણની ધારદાર દલીલો તેમજ પુરાવાઓને માન્ય રાખી કલમ 138 મુજબના શિક્ષાપત્ર ગુનામાં તકસીરવાન ઠેરવી નિશા એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર જીતેન્દ્ર પાટીલને 1 વર્ષના સાદા કેદની સજા ફટકારી હતી। તેમજ ફરિયાદી પાસે ફરિયાદમાં જણાવેલ ચેકની રકમ પૈકી 50,000 ફરિયાદીને ચૂકવી આપેલ હોય, ફરિયાદીને 2,50,000 આરોપી પાસેથી બાકી નીકળતા હોય 1 માસની મુદ્દતમાં તે રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો। જો આરોપી તે રકમ ચૂકવવામાં કસૂરવાર કરે તો વધુ 3 માસને સાદા કેદની સજા ભોગવવાનો હુકમ નામદાર કોર્ટે કર્યો હતો।